પોરબંદરના ગોપનાથ પ્લોટ શેરી નંબર 2 ખાતે ગોપનાથ મિત્ર મંડળ દ્વારા ભગવાન શ્રીરામ મંદિર મહોત્સવ અંતર્ગત વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। શેરીને લાઇટિંગ ડેકોરેશન કરી તોરણ બાંધી શણગાર કરવામાં આવ્યો હતો। રંગોળી કરવામાં આવી હતી। વાજતે ગાજતે રામલલ્લાને લાવી બિરાજમાન કરવામાં આવ્યા હતા અને ભાવપૂર્વક પૂજન કરવામાં આવ્યું હતું। આ ખુશીના પ્રસંગે શેરીના લોકોએ રાસ ગરબાની રમઝટ બોલાવી હતી અને જય શ્રી રામ તથા ધનુષ બાણ પર દીપ પ્રગટાવી શેરીને જગમગાટ કર્યો હતો। જય શ્રી રામના નારા સાથે સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો। ફટાકડા ફોડી આનંદ માણ્યો હતો। આમ ગોપનાથ પ્લોટ ખાતે ગોપનાથ મિત્ર મંડળ દ્વારા અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે દિવાળી જેવા માહોલ સાથે દિવ્ય અને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। મોટી સંખ્યામાં લોકો રામમય બન્યા હતા। आज અમે ગોપનાથ મિત્ર મંડળ તરફથી આયોજન કરેલું છે। છેલ્લા એક અઠવાડિયાથી અમે લોકો રાતને દિવસ મહેનત કરીએ છીએ અને ઘરે ઘરે રંગોળી પછી આખી ગલીમાં બધે ડેકોરેશન કર્યું છે અને આજે ફાઇનલી રામલલાની પધરામણીમાં અમે લોકોએ દીપ પ્રાગટ્ય પછી રામધૂન હનુમાન ચાલીસા અને રાસ ગરબા રાખેલ છે। બાળાઓ બધી ડાન્સ કરશે અને પછી ફાઇનલી છેલ્લે બધા ભેગા બેસીને બધા પ્રસાદી લેશું અને અમને ખૂબ ખૂબ આનંદ છે અમે આવો પ્રોગ્રામ કર્યો છે એના માટે। અને અમને બહુ ખૂબ આનંદ થાય છે કે રામ ભગવાન ફાઇનલી 500 વર્ષ પછી જ અમારે ત્યાં આવે છે અને અમને બહુ આનંદ થયો છે। અમને રામ ભગવાનની બધી સેવાનો લાભ મળશે આજે અને અમે આ બધું પ્રોગ્રામ કર્યો છે। જય શ્રી રામ। સર્વને જય શ્રી રામ। અમારા ગોપનાથ મિત્ર મંડળ તરફથી આ આપણે ભારત વર્ષે આર્યવર્તે આપણે જંબુદ્વીપે 500 વર્ષ પછી અયોધ્યામાં રામલલાના આગમન બાદ અમે આપણે ગોપનાથ મિત્ર મંડળ દ્વારા આ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। તેમાં દીપ પ્રાગટ્ય આપણે ગરબા રાસ ઘણી બધી વિવિધ પ્રવૃત્તિઓ કરવાના છે। તેમાં ખૂબ આનંદ થયો છે કે આ ભવ્ય આ ઉત્સવનો લાભ લેવા માટે અમે આજ સુધી ઉત્સાહિત છે। સર્વને જય સિયા રામ।